નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ્સ મેળવવા માંગતા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ જે નવી અપડેટ આવશે તે સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે। તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ। તો મિત્રો, અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી। ગુજરાત સરકારમાં બમ્પર નોકરીઓ નીકળી છે। સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે જોરદાર તકો ઊભી થઈ છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૃહ વિભાગના નિયમંત્રણ હેઠળના નિયામક ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી હસ્તકના વિવિધ તાંત્રિક સર્વાંગી માટે વિવિધ પોસ્ટની કુલ 221 જેટલી જગ્યાઓ માટે ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। જે અંતર્ગત સાયન્ટિફિક આસિસ્ટન્ટની કુલ 54 જેટલી જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૃહ વિભાગના નિયામંત્રણ હેઠળના જે ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી હસ્તકના વિવિધ તાંત્રિક સર્વાંગો માટે જે સાયન્ટિફિક આસિસ્ટન્ટની પોસ્ટ છે તે પોસ્ટ માટે ભરતી છે તે થવાની છે, જેમાં મિત્રો 54 જેટલી જગ્યાઓ ફાળવેલ છે। મિત્રો, આમાં તમે 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી તમે ઓનલાઈન આવેદન કરી શકશો। ઓનલાઈન આવેદન કરવા માટે અહીં જે ઓફિશિયલ ઓજસની વેબસાઇટ આપેલી છે આ વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન આવેદન કરી શકશો। અને આ ભરતી માટે જે પણ કોઈ ઉમેદવારનું સિલેક્શન થઈ જશે તે પસંદગી પામેલા ઉમેદવારો હશે તેઓને પહેલા 5 વર્ષ માટે 49,600 રૂપિયા જેટલા પ્રતિમાસ જે ફિક્સ પગાર છે તે મળશે। અને ત્યારબાદ સરકારના ધારા ધોરણ મુજબ જે પે સ્કેલ હોય છે તે પે સ્કેલ મુજબનો પગાર છે તે મળવા પાત્ર થશે। અને જ્યારે આ પોસ્ટ માટે ઉમેદવારની વયમર્યાદાની વાત કરીએ મિત્રો, તો આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની જે ઉંમર છે તે 18 વર્ષથી લઈને 37 વર્ષની વચ્ચે છે તે હોવી જોઈએ। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।